Hello friends, I am Dr. Jankna Maheshwari. Welcome to my show Holistic Healers. जिंदगी का सफ़र है ये कैसा सफ़र, कोई समझा नहीं, कोई जाना नहीं. કાશ આપણી જિંદગીમાં પણ કોઈ એવું હોત જે આપણને સમજત, આપણને જાણત, આપણને આપણી સાથે જ મળાવત. એવું સલાહકાર, એવું માર્ગદર્શક જો આપણને આપણી જિંદગીમાં મળત તો આપણી નાની મોટી ઉલઝનોને સુલઝાવત અને આપણી જિંદગીને હજી શાંત અને સરળ બનાવત. તો આવો આજે આપણે મળીએ એક કાઉન્સલર, એક માર્ગદર્શક, એક સલાહકારથી જે છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. એ હોમિયોપેથ અને કાઉન્સલર પણ છે, ડૉક્ટર રત્ના ભટ્ટ સેલટથી. નમસ્તે. નમસ્તે ડૉક્ટર જંકના. થેન્ક યુ સો મચ કે તમે આ આટલો સરસ શોમાં મને ઇન્વાઇટ કરી. થેન્ક યુ. નમસ્તે. તો મારો પહેલો સવાલ છે ડૉક્ટર રત્નાથી, જે કાઉન્સલર છે, માર્ગદર્શક છે. હવે લોકોમાં એવી ખોટી માન્યતાઓ છે કે એક કાઉન્સલર એ માનસિક રોગોથી પીડાતા લોકોને જ હેલ્પ કરી શકે છે. તેવું છે, એમાં શું સાચું છે? ખૂબ સારો સવાલ છે ડૉક્ટર જંકના. જનરલી લોકોમાં આ જ માન્યતા છે કે કાઉન્સેલર એટલે ખાલી માનસિક રીતે બીમાર વ્યક્તિઓને મદદ કરનાર એક સહાયક. પણ અસલમાં કાઉન્સેલિંગ એટલે બહુ જ સરળ રીતે તમને સમજાવું તો એનો અર્થ થાય વાત વિમર્શ અથવા પરામર્શ. એનો હજુ વધારે સરળ રીતે આપણે સમજવું હોય તો એમ સમજી શકાય કે એક કુટુંબમાં રહેતા વ્યક્તિઓમાં આપણી જીવનમાં અગર ક્યારેક કોઈ પ્રશ્ન આવ્યો અને આપણે આપણા વડીલોને સંપર્ક કરીએ, આપણે એમને પૂછીએ અથવા કોઈ એવા મિત્રોને કે જેમની પર આપણને પૂરો વિશ્વાસ છે એમની સાથે આપણે બાબતની ચર્ચા કરી અને કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ, એને જ કહેવાય કાઉન્સેલિંગ. અત્યારે વધારે હજુ પણ લોકો જાગૃત થઈ રહ્યા છે એ રીતે કે જેમાં કેરિયર કાઉન્સેલિંગને અત્યારે અપનાવવામાં આવ્યું છે, જેમાં બાળકોના અભ્યાસ બાદ આગળ અભ્યાસ કરવા માટે પ્રોફેશનલ્સ કેરિયર કાઉન્સેલરની મદદ લેવામાં આવે છે, જે બાળકના રસ, શોખ જાણી એની આવડતને પરખી અને એના માટે પ્રોફેશન સૂચન કરે છે. આટલું જ સરળ છે કાઉન્સેલિંગ, જે કોઈ સામાન્ય માણસને માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ કાઉન્સેલિંગ જેમાં આપણે થોડું સલાહકાર કે એની જરૂરત છે, તો આ કોને કોને મદદ કરી શકે છે? ડૉક્ટર જંકના, કાઉન્સેલિંગ તમને, મને અને આપણને સૌને બધાને જ ઉપયોગી નીવડી શકે છે. કોઈ પણ વિદ્યાર્થી, બાળક, નોકરિયાત, ધંધાદારી વ્યક્તિ, વર્કિંગ વુમન, હાઉસવાઈફ, વડીલો અથવા તો જેણે હમણાં જ બાળકને જન્મ આપ્યો છે એવી કોઈ પણ માતા, એ બધાને જ કાઉન્સેલિંગ ઉપયોગી છે. આ સિવાય જે પણ લોકો ભય, ડર, એન્ઝાયટી અથવા તો માનસિક તાણ, મૂંઝવણ, ગૂંચવાયેલી જિંદગી જીવે છે, એ બધાને માટે કાઉન્સેલિંગ ખૂબ જ સહાયકારક નીવડી શકે છે. જો કોઈ સામાન્ય માણસ કાઉન્સલર પાસે જાય તો એને સામાન્ય જીવનમાં શું પોઝિટિવ ફરક આવી શકે કે એને શું પોતાની જિંદગી જીવવામાં મદદરૂપ થઈ શકે? આ માટે આપણે સૌથી પહેલાં સમજીએ કે કાઉન્સેલિંગ કઈ રીતે કરવામાં આવે છે. તો જ્યારે કાઉન્સેલિંગને સરળ રીતે આપણે સમજવું હોય તો વ્યક્તિ પોતાનો પ્રશ્ન લઈને આવે, એ મુદ્દો, એ પ્રશ્નને સૌથી પહેલાં સ્પષ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એના વિકલ્પો શોધવામાં આવે છે કે કઈ રીતે એનો સારો ઉત્તર આવી શકે. વ્યક્તિને પોતાને મજબૂત કરવામાં આવે છે, આત્મવિશ્વાસ એનામાં ભરવામાં આવે છે, જેનાથી એ પોતે જ પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે અને વિકલ્પો જાણી શકે. તો આ બાબત પ્રમાણે વ્યક્તિને પોતાના પ્રશ્ન માટે પોઝિટિવ કરવામાં આવે છે, ન કે એને નકારાત્મક વર્તન પર એના પર ભાર આપવામાં આવે છે. એને સકારાત્મક રીતે, માનસિક રીતે તૈયાર કરાય છે. તો આના પરથી આપણે સમજી શકીએ કે જ્યારે આપણો પ્રશ્ન આપણે સમજી શકીએ, એના વિકલ્પો સમજી શકીએ, તો આપણે એકદમ માનસિક રીતે રિલેક્સ થઈ જઈએ. આપણી માનસિક તાણ જ ન રહે, આપણા વિચારો સ્પષ્ટ થઈ જાય, આપણી સામે જ આપણો ઉકેલ હોય અને ડેફિનેટલી એનાથી આપણે આત્મવિશ્વાસથી ભરાઈ જઈએ. તો આપણું જીવન કેટલું સરળ બની જાય, કેટલું ખુશહાલ બની જાય, આપણને જીવન જીવવાનો જાણે કે એક નવો જ ઉમંગ મળી જાય. આ બધું જ આપણે કાઉન્સેલિંગ દ્વારા મેળવી શકીએ છીએ. અને સાથે જ્યારે પણ કાઉન્સેલિંગ આપણે પ્રોફેશનલ વ્યક્તિ પાસે કરાવીએ છીએ તો એમાં તમારી બધી જ અંગત બાબતોને ગોપનીય રાખવામાં આવે છે, એકદમ કોન્ફિડેન્શિયલ રાખવામાં આવે છે. એટલે તમે તમારી બધી જ ખુલ્લા મને તમારી તકલીફોની ચર્ચા કરી શકો છો અને તમે માનસિક રીતે હળવાશ અનુભવી શકો છો. એ તો બહુ જ સાચી વાત કીધી, કારણ કે મનની જેટલી હળવાશ આપણે દૂર કરશું, જેટલા મનને હળવું કરશું, એટલી આપણી ફિઝિકલ એટલી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની છે. તો કાઉન્સેલર આઈ થિંક બેસ્ટ હેલ્પર છે, જે ફિઝિકલ પ્રોબ્લેમને પણ બહુ જ સારી રીતે
સારવાર કરી શકે છે ફિઝિકલ પ્રોબ્લેમની પણ, કારણ કે મેન્ટલ રિલેક્સેશન એને ફીલ થાય એટલે ફિઝિકલી પણ એને ફીલ સારું જ થાય. અને બીજી મને થોડી લોકોમાં થોડું કન્ફ્યુઝન છે, અને એકચ્યુઅલી શું છે કે આજકાલ બહુ જ પ્રેક્ટિકલ લાઈફ થઈ ગઈ છે, અને પ્રેક્ટિકલ લાઈફના કારણે લોકો ફેમિલી વેલ્યુઝ ભૂલી રહ્યા છે. લોકો પાસે ટાઈમ નથી, બિઝી છે, કે થોડા ઇગો લેવલ્સ વધી ગયા છે, વોટએવર. બટ ફેમિલી વેલ્યુઝ ભૂલવાથી એ લોકોમાં જો સંબંધોનું જે મહત્ત્વ છે એ થોડું ભૂલી ગયા છે, કે એનું મહત્ત્વ નથી સમજાતું એ લોકોને. તો આમાં તમે કેવી રીતે મદદરૂપ થઈ શકો એક ફેમિલીને સાથે રાખવામાં? ખૂબ સાચી વાત કરી ડૉક્ટર તમે. અને સંબંધોનું તો આપણા જીવનમાં અમૂલ્ય ભાગ છે. લાઈક સંબંધ વગર માણસને માટે જીવવું જ અશક્ય કહેવાય એમ બની રહ્યું છે. અને આપણે એ પણ જોઈ રહ્યા છે કે વારે વારે સંબંધોમાં ઘણી બધી મૂંઝવણો, તકલીફો અને તણાવ આજકાલ જોવા મળી રહ્યો છે. જોઈન્ટ ફેમિલીમાં રહેતા લોકોને પોતાના અલગ ચેલેન્જીસ જોવા મળે છે. ન્યુક્લિયર ફેમિલી કે વિભક્ત કુટુંબમાં રહેતા લોકોને પોતાના અલગ ચેલેન્જીસ મળે છે. તો અને તમે સાવ સાચું કીધું કે સંબંધો માટે અત્યારે લોકો પાસે સમય જ નથી રહ્યો. જે બધો સમય છે જીવનનો, એમાં તમારે પ્રોફેશનલ વ્યવસાયમાં એની તાણ, તમારા કામકાજની પૈસાકીય રીતે તમારી ખેંચતાણ, અને માણસ એટલો બધો બિઝી જાણે થઈ ગયો છે કે સંબંધ સાચવવા માટે, સંબંધને આપવા માટે એની પાસે જાણે સમય જ નથી રહ્યો. આના કારણે જે ઉદ્ભવે છે એક વાતચીતનો ગેપ. હવે એ ગેપને કારણે જ્યારે વાતચીત કે કમ્યુનિકેશન જેને આપણે કહીએ છીએ એ બરાબર રીતે ન થાય ત્યારે સંબંધમાં ઊભી થાય છે ગૂંચવણ, ગેરસમજ અને તાણ. આ કાઉન્સેલિંગ દ્વારા આ બધાનું સમાધાન આપણે કરી શકીએ છીએ. મને તો એમ પણ કહેવાની ઈચ્છા થાય કે ઘણી વખત આપણે પોતાની જ લાગણીઓને ઓળખી નથી શકતા, તો આપણી લાગણીઓ બીજાને કઈ રીતે પહોંચાડીશું? એટલે આપણે જ્યારે માનસિક રીતે પોતાને સમજીએ, પોતાની લાગણી બીજાને સમજાવી શકીએ, ત્યારે જે સંબંધની મીઠાશ આવે, મધુરતા આવે અને જીવવાનો જે આનંદ આવે, એ બધું જ આપણે કાઉન્સેલિંગ દ્વારા કરી શકીએ છીએ. હજુ વધારે આગળ હું તમને સમજાવું તો છૂટાછેડાનું પ્રમાણ આજકાલ ખૂબ વધી રહ્યું છે. એનું એક મોટો ભાગ આ વાતચીતનો અભાવ છે. અનુભવ, ફિલિંગ્સ, લાગણીઓને વ્યક્ત કરવાની અભિવ્યક્તિનો અભાવ છે. તો એ બધાનું સોલ્યુશન આપણે કાઉન્સેલિંગ દ્વારા લાવી શકીએ છીએ. છૂટાછેડાનું પ્રમાણ અટકાવી શકીએ છીએ. મારો દર્શકોને ખાસ અનુરોધ છે કે તમારા જીવનમાં અગર આવી કોઈ પણ તકલીફો ચાલી રહી હોય તો સીધું એક્સ્ટ્રીમ સ્ટેપ લેવા કરતાં તમારા કોઈ કાઉન્સેલર, સલાહકારને મળો. તમારા જીવન જે ધૂંધળું થઈ રહ્યું છે એને સ્પષ્ટ કરો. આપણે બીજું એક સજેશન એ પણ કરી શકાય કે જે લોકો મેરેજ કરવાનું વિચારી રહ્યા છે એમના માટે પ્રી મેરાઇટલ કાઉન્સેલિંગ એક રહે છે, જેમાં તમે પોતે સમજી શકો કે તમારા માટે કેવો સાથીદાર યોગ્ય હશે. સૌથી પ્રથમ તો કુંડળી મેચ કરવા કરતાં કે બીજી વસ્તુઓ જોવા કરતાં તમારી સાથે ભાવનાત્મક રીતે જે વ્યક્તિ જોડાઈ શકે, જેનું બરાબર લેવલ તમારી ભાવનાઓ સાથે કનેક્ટ તમે કરી શકો, એવી જ વ્યક્તિ તમારા માટે સાથીદાર તરીકે યોગ્ય ગણાય. અગર આ સ્ટેપ આપણે બધા જ ખુલ્લા દિલે અપનાવીએ તો છૂટાછેડાનું પ્રમાણ એકદમ ઘટી જશે. બીજું એ જ રીતની જે અત્યારની તકલીફ છે એ સુસાઇડલ ટેન્ડન્સી લોકોમાં વધી રહી છે. નાની નાની વાતમાં માણસ આપઘાત કરીને પોતાનો જીવ લઈ લે છે, બીજાને હેરાન કરે છે કે બીજાને હાર્મ કરે છે. આ બધી વસ્તુઓને આપણે નિયંત્રણમાં ત્યારે લાવી શકીએ જ્યારે આપણે માનસિક રીતે રિલેક્સ રહી શકીએ. આ બધી જ તકલીફોમાં મારું સૂચન રહેશે કે તમે તમારા કાઉન્સિલરને સંપર્ક કરી અને આ બધાનું તાત્કાલિક ધોરણે એક ઉકેલ લાવી શકો છો અને પોઝિટિવલી જીવી શકો છો. સુસાઇડલ ટેન્ડન્સીની વાત કીધી તમે, તો આજકાલ લોકોની સહનશક્તિ બહુ જ ઓછી થઈ રહી છે. 5 વર્ષનો બાળક પણ કહે છે કે મને બહુ ટેન્શનમાં ચાલી રહ્યો છું આજકાલ. તો આ જે માનસિક જે છે કે સહનશક્તિ કેમ ઓછી થઈ રહી છે લોકોમાં? અને તમે જે મેરાઇટલની વાત કીધી, તો આજકાલ શું છે કે હસબન્ડ વાઈફ બંને જ વર્ક કરે છે, એટલે બંનેના ઈગો લેવલ બહુ જ હાઈ હોય છે. હવે એ ઈગો ક્રશ થતાં તો તમે જે વાતચીતની વાત કીધી કે એકબીજા સાથે વાત કરો, તો આઈ થિંક એમાં થોડું હજી ડિસ્પ્યુટ વધી ના જાય? આઈ મીન થોડું કન્ફ્યુઝન હજી વધી ના જાય? સહનશક્તિની જે આપણે વાત કીધી એ એકદમ સાચી છે કે આજકાલ લોકોમાં સહનશક્તિ ખૂબ જ ઘટતી જાય છે. પણ એને આપણે આ રીતે સમજીએ કે માની લો આપણે એક ઉદાહરણ દ્વારા આને સમજીએ. એક ગ્લાસમાં પાણી ભરીને આપણે ગ્લાસ પીએ છીએ, ત્યારે આપણને એ ગ્લાસમાં ભરેલું પાણી નથી ભારે લાગતું, નથી એક ગ્લાસ ભારે લાગતો. હવે આ જ રીતે આપણે એવું કરીએ કે આ ભરેલો ગ્લાસ આપણે આમ હાથ લંબાવીને ગ્લાસ પકડી રાખીએ. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ.
હવે તમને આ હાથ ખેંચાશે, હાથમાં દુખાવો થશે, ભાર લાગશે. 20 મિનિટ અને 25મી મિનિટે તો તમે આ ગ્લાસ જ મૂકી દેશો કે આ ભાર મારાથી સહન થતો નથી. આ જ રીતનો ભાર છે નકારાત્મક લાગણીઓનો, જેમાં ભય, ક્રોધ, ગિલ્ટી ફિલિંગ છે, કોઈના માટેની ગ્રજીસ છે, એ બધાનો સમાવેશ થાય છે. જેમ જેમ તમારી અંદર આ નકારાત્મક લાગણીઓ વધતી જશે, તમારી પોઝિટિવિટી જાતે જ ઓછી થતી જશે. અને એનો સરળ રસ્તો છે કે આ નેગેટિવ ફિલિંગ્સને બહાર કાઢો. વાતચીત કરવાથી જરૂર રીતે એનો ઉકેલ આવી શકે. એ સિવાય પણ જ્યારે તમે ઉગ્ર ચર્ચામાં ભાગ લઈ રહ્યા હો ત્યારે બંને સાથીદારમાંથી એક સાથીદારે બને તેટલા શાંત રહેવાનો પ્રયત્ન કરવો અને ઝઘડાનો એ આવેશનો એક સમય પસાર થઈ જાય પછી એની ચર્ચા કરવી. ડેફિનેટલી ઝઘડાના સમયે તો તમે એકબીજાની વાત કાપવામાં જ હશો, તો એ વખતે ચર્ચા કરીને એનું સોલ્યુશન નહીં આવે, ઉલટાનું વધારે એને તમે ઉગ્ર બનાવશો. સો એક તકેદારી એ રાખવી કે જ્યારે સામેની વ્યક્તિ ગુસ્સામાં છે, તમે તમારા ગુસ્સાને શાંત રાખી તમારા મગજમાં એ વાત યાદ રાખો જે તમારે ચર્ચા કરવી છે. અને તમારા સાથીદાર કે તમારા મિત્ર કે જેની સાથે આ ઝઘડો થયો છે એ જ્યારે શાંત પડે, થોડા રિલેક્સ મોડમાં આવે, ત્યારે આ વસ્તુની ચર્ચા કરો. તો સામેની વ્યક્તિ પણ એની પોતાની વસ્તુને જોઈ શકશે, કદાચ એની ભૂલ સ્વીકારી શકશે. તો મારું સજેશન છે કે ઉગ્ર ચર્ચાઓ બને તેટલી ટાળો અને મગજને શાંત રાખી શાંત સમયે, રિલેક્સ ટાઈમે તમારા મુદ્દાઓની ચર્ચા કરો અને બંનેની વાત સાંભળી અને એક યોગ્ય નિર્ણય પર આવો. જેમ મેં જણાવ્યું તેમ નકારાત્મક લાગણીઓને તમારે જાણવી, સમજવી અને એને મનમાંથી દૂર કરવી ખૂબ જ જરૂરી છે. એ માટેના તમે જો કોઈ પણ વસ્તુ તમારી લાગણીઓને દબાવશો તો એનો ભાર મન પર અને એના કારણે શરીર પર વધતો જ રહેશે. મનથી તમારી શરીરની તકલીફો જોડાયેલી છે અને એમાં વધારો થતો જશે. આપણે બહુ જ સરસ એક પિક્ચર જો તમે જોયું હોય, ડિયર જિંદગીનો ડાયલોગ કહેવાની ઈચ્છા થાય છે, જેમાં શાહરુખ ખાન બોલે છે કે તુમ અગર ખુલ કે રોઈ નહીં હો તો ખુલ કે હંસ કેસે પાઓગી. કેટલો સુંદર આ ડાયલોગ છે અને ખૂબ સમજવા લાયક છે. જો તમે તમારી મનની નકારાત્મક લાગણીઓને જ બહાર નહીં ઠલવો તો મન ખૂબ ભરાયેલું જ છે. એમાં કંઈ પણ સારું આજુબાજુ થતું હશે તમે અનુભવી નહીં શકો, તમે ખુશીથી એને માણી નહીં શકો, તમે એમાં જોડાઈ નહીં શકો. એટલે ખૂબ જરૂરી છે કે મનથી હળવા થાવ. મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત. અને બીજું આજકાલનો મહત્વનો સવાલ એ છે કે નાના બાળકોથી લઈને કોલેજિયન્સ કે પછી જોબ કરતા જે સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોમાં આજકાલ ડિપ્રેશન બહુ જલ્દી આવી જાય છે. પ્રેશર, ડિપ્રેશન, ટેન્શન, અને એના કારણે એટલી હદ સુધી પહોંચી જાય છે કે એમને સુસાઇડલ ટેન્ડન્સી પણ થાય છે. તો એ બધાને મોટિવેટ કરવા માટે તમે કેવી રીતે એ લોકોને હેલ્પ કરશો કે એ લોકોને આ બધું ભાર ના લાગે અને પોતાની લાઈફને સ્મૂથલી એ લોકો આગળ વધી શકે અને આ બધા નેગેટિવ થોટ્સ એ લોકોને ના આવે? સાચી વાત છે. બાળકોમાં કે વિદ્યાર્થીઓમાં આ પ્રમાણ બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એ માટે ખાસ મારે ફેમિલીને, કુટુંબને કહેવાનું કે બાળક પર ભણવાનો બોજો ન રાખો. તમારા બાળકની આવડતને સમજો, એના રસને સમજો, એને શું કરવું છે એ જાણો અને એને એ સ્પેસ આપો જે એને કરવું છે. કેમ કે પ્રેશરમાં કરેલું ભણતર એના કશા જ કામ નથી આવવાનું. એ રીતે ભણશે તો પણ એ પોતાની રીતે યાદ નહીં રાખી શકે અથવા તો એ ગોખેલું જ્ઞાન એને મળશે. તો સલાહ એ રહેશે કે બાળકને જાણી અને એના પ્રમાણે એને આગળ વધવા દો અને એને મોટિવેટ કરો. એવું જરૂરી નથી કે દરેક બાળક એન્જિનિયર જ બને કે ડૉક્ટર જ બને. બહુ જ બધા ફિલ્ડ્સ છે જે અનએક્સપ્લોર્ડ છે. તો એના આવડત પ્રમાણે જશે, જેમાં એને શોખ હશે, રસ હશે, તો કોઈ પણ ફિલ્ડમાં તમારું બાળક આગળ વધશે જ. એને ભણતરના પ્રેશર કરતાં એને માનસિક રીતે તમે હેલ્ધી અને તંદુરસ્ત બનાવો. એને જીવનના પડકારો એ ઝીલી શકે, એનો સામનો કરી શકે એવી રીતે એને મોટિવેટ કરો. નાનપણથી જ અત્યારની લાઈફસ્ટાઈલ માટે મારું રેકમેન્ડેશન યોગા અને મેડિટેશનને પણ રહેશે, જેનાથી માણસ અને બાળક એ જ્યારે આગળ વધે તો એને પોતાના મગજમાં ક્લેરિટી હોય, એ માનસિક રીતે શાંત, સ્વસ્થ અને એકદમ તૈયાર હોય. કોઈ પણ જીવનનો કોઈ પણ વળાંક આવે એ પોતે જાતે જ એનો રસ્તો ત્યારે કાઢી શકે. બાળકના ઘડતરમાં આને મહત્ત્વ આપવો, ન કે એના ટકાવારીને કે એના રેન્કને, કેટલામો રેન્ક આવ્યો કે શું આવ્યું, કમ્પેરિઝન ન કરો. દરેક બાળક અલગ છે, દરેક બાળકની ક્ષમતા અલગ છે. એનામાં ભરોસો રાખો તો એ પોતે પણ કોન્ફિડન્સ થશે. ખૂબ સરસ વાત કીધી ડૉક્ટર રત્નાજીએ. તમે તો બેસ્ટ કાઉન્સલર છો. આઈ થિંક આ
જે તમે કામ કરી રહ્યા છો એનું નોબેલ કામ પણ કહીશ, કારણ કે સૌથી વધારે આજકાલ મેન્ટલ ટેન્શનના કારણે 5 વર્ષના બાળક હોય કે 80 વર્ષના જે પણ હોય, એ બધાને મોસ્ટ ઓફ પ્રોબ્લેમ્સ ફિઝિકલ જે થાય છે એ બધા મેન્ટલ ટેન્શન કે એના કારણે જ થાય છે. તો તમે 80% તો તમે નિવારણ લાવી જ લો છો, તો બહુ જ સારું કામ કરી રહ્યા છો તમે. અને મેં સાંભળ્યું છે કે તમે હોમિયોપેથ પણ છો, અને હોમિયોપેથી પ્રેક્ટિસમાં તમે કયા કયા રોગોનું નિવારણ કરી શકો છો, એમાં કયા કયા રોગો તમે નું સારવાર કરી શકો છો? હોમિયોપેથીમાં ઝંખનાબેન આમ તો બધા જ રોગોની સારવાર છે, પણ હું વધારે એ ફોકસ આપીશ કે જેમ બાળકને માનસિક રીતે આપણે તૈયાર કરીએ છીએ, અગર શારીરિક તકલીફોમાં પણ તમે હોમિયોપેથી જ એને આપો, ભલે કંઈ પણ નાની મોટી તકલીફ થાય, તો ધીરે ધીરે બાળકની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સરસ વધે છે, અને નાના મોટા ઇન્ફેક્શન કે નાની મોટી જે બાળકોને હેલ્થની તકલીફો થતી હોય છે એ બિલકુલ નથી થતી. ધીરે ધીરે એનો ગ્રોથ બહુ જ સરસ રીતે થાય છે. ઇમ્યુનિટી ડેવલપમેન્ટ માટે બાળકો માટે હોમિયોપેથી જ શ્રેષ્ઠ છે એમ મારું ડેફિનેટલી કહેવું છે. અને આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એટલે બાળકો બહુ જ સરસ રીતે એને લઈ શકે છે. આ સાથે આપણે ચામડીની કોઈ પણ તકલીફો, અને અત્યારની જે ખાસ તકલીફ છે હેર ફોલ કે હેર પ્રોબ્લેમ, એના માટે પણ હોમિયોપેથીમાં બહુ જ સારું સોલ્યુશન મળી શકે છે. ગ્રોથ વિશે વાત કીધી, તો જે આજકાલનું માઇલસ્ટોન છે એ થોડું લેટ ચાલી રહ્યું છે. માઇલસ્ટોન એટલે કે ડેન્ટિશન આવવાની કે ચાલવાની કે જે બધી પ્રકૃતિ જે બાળક શીખી રહ્યો છે એ થોડું લેટ થઈ રહ્યું છે. તો એનું કારણ શું છે, અને હોમિયોપેથી એમાં કેવી રીતે વર્ક કરશે કે એ લોકોનું માઇલસ્ટોન ગ્રોથ નોર્મલી આગળ જાય? માઇલસ્ટોનમાં ડેફિનેટલી પ્રોબ્લેમ આવી રહ્યા છે. એનું પણ કારણ એ છે કે અગર બાળકની માતાને પ્રોપર પોષણ નથી મળ્યું, તો બાળકમાં પણ એ પોષણ નથી જવાનું અને એના માઇલસ્ટોનમાં તકલીફ આવવાની છે. આ સાથે અગર પ્રી મેચ્યોર બર્થ થયું, અથવા તો બર્થ સમયે બાળકને કોઈ ઇન્જુરી થઈ કે કોઈ તકલીફ રહી કે પ્રોપર વિકાસ થયેલું શરીર નથી બાળકનું, તો એને ડેફિનેટલી માઇલસ્ટોનમાં તકલીફ આવે. આ સાથે અગર માનસિક રીતની હૂંફ અને સંભાળ જે શરૂઆતના વર્ષોમાં એક બાળકને જોઈએ છે એ ન મળે, તો પણ એના માઇલસ્ટોનમાં ઘણી તકલીફો આવી શકે છે. અને હોમિયોપેથીમાં આ માઇલસ્ટોન માટે ઘણી સારી દવાઓ છે. જેમ તમે વાત કરી કે ડેન્ટિશનની તકલીફો, તો ડેન્ટિશન વખતે ઘણીવાર બાળક બહુ જ ચીડચીડું થઈ જાય છે, એને પેટની તકલીફો થતી હોય છે, અથવા દાંત નીકળવામાં ખૂબ દુખાવો થતો હોય છે. એ બધા માટે આપણે હોમિયોપેથીમાં સારામાં સારી દવાઓ છે, જે અગેન હું જણાવીશ કે બાળકના સ્વભાવ, પ્રકૃતિ એ જાણ્યા બાદ આપવામાં આવે છે. એટલે દરેક બાળકને બંધારણની દવા આપવામાં આવે છે, જેનાથી બેઝિક એનું બંધારણ જ એટલું સરસ બને. ચાલવાની તકલીફ હોઈ શકે, બોલવાનું મોડું શીખે, એ બધી વસ્તુઓમાં તમે હોમિયોપેથીથી એ વસ્તુને રેગ્યુલર કરી શકો છો. ગ્રોથ અને ડેવલપમેન્ટને નોર્મલ બનાવી શકાય છે. અને આજકાલ લોકોનો સૌથી મોટો સવાલ છે અને સૌથી મોટી પ્રોબ્લેમ છે હેર ફોલ. ચાહે મેલ્સ હોય કે ફિમેલ્સ હોય, બધાને આજકાલ હેર ફોલ બહુ જ થઈ રહ્યું છે. એ સ્ટ્રેસના કારણે કે લાઇફસ્ટાઇલના કારણે કે કોસ્મેટિક્સના કારણે. તો આમાં એવું સાંભળ્યું છે કે હોમિયોપેથી થોડું લાંબુ વર્ક કરે છે, કે બહુ લાંબો ટાઈમ લાગશે આને ટ્રીટમેન્ટમાં. તો હેર ફોલિંગમાં કેવી રીતે તમે હેલ્પ કરશો કે હેર ફોલિંગ પર અટકી જાય અને રીગ્રોથ પણ થાય એના માટે? રાઈટ. હવે હેર ફોલ જે તમે મને કીધું એ પ્રમાણે પહેલાં તો હેર ફોલના ઘણા બધા પ્રકારો છે, અથવા તો ઘણા કારણોને કારણે માણસના વાળ ખરી શકે છે. તો સૌથી પહેલો મુદ્દો આવે છે કે વાળની તપાસ કરી અને રિયલ રીઝન જાણવું. એ પછી એનું આઉટકમ અથવા તો એનું રિઝલ્ટ કેટલું આવી શકે એ જાણી શકાય આપણે. જો સામાન્ય વાળ ખરતા હોય તો 2 થી 3 મહિનામાં પણ રિઝલ્ટ મળે છે. અને લાંબુ રિઝલ્ટ, વધારે લાંબી ટ્રીટમેન્ટ એટલા માટે થાય ઝંખનાબેન કે વાળની સાયન્ટિફિક કે વૈજ્ઞાનિક જે સાયકલ કહેવાય એ 3 મહિનાથી માંડીને 1 વર્ષ સુધીની હોય છે, જેમાં અલગ અલગ પડાવો આવતા હોય છે. એ બધાને સ્ટેબલ કરવા માટે અને કમ્પ્લીટ રિઝલ્ટ માટે નોર્મલી 3 મહિનાથી 1 વર્ષની ટ્રીટમેન્ટ રેકમેન્ડ થાય છે. આ સિવાય અગર જો કોઈ કુપોષણને લીધે કે હોર્મોનલ ચેન્જીસને લીધે વાળ ખરતા હોય, તો એ રીઝન જાણીને ન્યુટ્રિશન કે ડાયટમાં પણ અમુક વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે છે, જેની પણ સલાહ હોમિયોપેથી સાથે જ આપવામાં આવે છે, જેનાથી ફરી વખત આવી તકલીફો ન થાય. એટલે સૌથી અગત્યનો મુદ્દો છે કે સાચું કારણ જાણી એ પ્રમાણે પેશન્ટને ગાઈડ કરવું. અને દરેક પેશન્ટ પ્રમાણે ટ્રીટમેન્ટનો સમય અલગ હોઈ શકે અને રિઝલ્ટ આવવાનો સમય પણ અલગ હોઈ શકે. અને દર્શકોનો સવાલ છે કે આજકાલ દુનિયાનો સૌથી અઘરું કામ છે નાના બાળકોને જેનું ટેન્ટ્રમ લેવલ વધારે છે, જે લોકો થોડા હાઇપર એક્ટિવ છે, એ લોકોને શાંત કરવા.
સ્પેશિયલી પબ્લિક પ્લેસમાં, સ્પેશિયલી એ લોકો જ્યારે કોઈ જીદ પર ચડ્યા હોય ત્યારે એ ટાઈમે એ લોકોને કેવી રીતે શાંત કરવા અને પછી એ લોકોને સમજીને એ લોકોનું બીજું કેવી રીતે સોલ્યુશન લાવવા એ લોકોના મેન્ટલ પ્રોબ્લેમમાં. સાચી વાત છે. આ ઘણી જગ્યાએ આપણે પબ્લિક પ્લેસીસમાં જોઈ શકીએ છીએ. તો એની સૌથી પહેલી વસ્તુમાં એ સમજવાનું છે કે ટેન્ટ્રમ એ બાળકના બાળપણનું એક પાર્ટ છે, પણ એને અટકાવી શકાય જો આપણે પહેલેથી અમુક ધ્યાન રાખીએ તો. એની પહેલી ટીપ મારી એ છે કે અગર તમે ક્યાંય બહાર લઈ જવાના છો બાળકને, તો તમે ધ્યાન રાખો કે તમારા બાળકે પ્રોપર આરામ કર્યો છે, એની ઊંઘનો ટાઈમ નથી, એણે આરામ કરી લીધો છે અને એ શરીરથી સ્ફૂર્તિલો છે. બીજી ટિપ્સ મારી એ છે કે એણે ખાવા પીવાનું પ્રોપર ન્યુટ્રિટિવ ડાયટ લીધેલું છે, જેનાથી એ પોતે સારા મૂડમાં ફીલ કરશે. તો આ બંને વસ્તુ ધ્યાન રાખવી. અને ત્રીજી વસ્તુ એ છે કે જંકનાબેન, નાનામાં નાનું બાળક પણ તમે જે કહો છો એ સમજી શકે છે. તો બાળકને પહેલાં જ માનસિક રીતે તૈયાર કરવો કે આજે આપણે અહીંયા જવાનું છે, આપણે આમ કરીશું. માની લો તમે શોપિંગમાં જાઓ છો તો આપણે શોપિંગ કરવા જોઈએ છીએ, આપણે આ વસ્તુઓ લેવા જોઈએ છે, અને ત્યાં તમારે શું કરવાનું છે, તમારે એટલે બાળકે શું કરવાનું છે. જો બાળક શાંત રહેશે તો હું તને આ કંઈક ગિફ્ટ આપીશ કે એને કંઈક ગમતી વસ્તુ આપણે કરીશું, લાવી દઈશું. એ રીતે એને માનસિક રીતે તૈયાર કરો. અને બીજું એ પણ કે એના શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખો. કોઈ પણ બાળક 2 કે 3 કલાકથી વધારે એક જગ્યાએ ન રહી શકે, એટલે તમારું કામ એટલા સમય દરમિયાનમાં પતાવી દો. તો મને લાગે છે કે ટેન્ટ્રમનું પ્રમાણ બહુ જ ઓછું આવશે. અને છતાં પણ જેમ મેં કીધું કે ટેન્ટ્રમ એ બાળપણનો એક પાર્ટ છે, જેના માટે તમારું બાળક જવાબદાર નથી. એ નેચરલી એનાથી થઈ જાય છે, એ આવેશ, એ ગુસ્સો થઈ જાય છે. તો તમારે એ વખતે શાંતિ રાખવી એ સૌથી પહેલી બહુ જ જરૂરી છે. કેમ કે બાળક તો ઉગ્ર છે જ, અગર તમે પણ ઉગ્ર થશો તો ટેન્ટ્રમ વધશે ન કે કમ થશે. ટ્રાય કરો કે એ જે કોઈ પબ્લિક પ્લેસમાં છે ત્યાંથી એને થોડુંક આઇસોલેટ કરો, જ્યાં ઓછા લોકો હોય, અને શાંતિથી એને સાંભળો કે એ શું કહે છે. અને જ્યારે એના આવેશનો એ આખો દોર પૂરો થઈ જાય પછી તમે સમજાવો કે આમ ન કરાય. અગર એ ગુસ્સે છે ત્યારે જ તમે એને કંઈ સમજાવશો તો ટેન્ટ્રમ વધવાના જ છે, ઘટવાના નથી. અને આ બધાને હેન્ડલ કરવા માટે એક જ વસ્તુ છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ઇઝ પેશન્સ. પેશન્સ ઇઝ ધ કી ફોર પેરેન્ટિંગ. ખૂબ જ સરસ વાત કીધી ડૉક્ટર રત્નાજીએ, જે કાઉન્સલર છે, એક હોમિયોપેથ છે. થેન્ક યુ સો મચ રત્નાજી. મારું નામ રોશની છે. મને ફીવર ખૂબ હતો. મેમે મને હોમિયોપેથિક દવા આપ્યા પછી મારો ફીવર 2 જ કલાકમાં ઉતરી ગયો હતો અને મારાથી હોમિયોપેથી દવાથી મને ફાસ્ટ રિકવરી આવી ગઈ હતી. મારું નામ શ્વેતા છે. મને હેરફોલની કમ્પ્લેનમાં ફક્ત 2 જ મહિનામાં ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે. અને આની પહેલાં બી મેં મેમ પાસે એકને માટે મેડિસિન લીધી હતી, એમાં પણ મને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. મારું નામ અમી છે. મને બહુ ભારે ચિકનગુનિયા થયો હતો. એનાથી મારું આખું શરીરના બધા જોઈન્ટ્સ જકડાઈ ગયા હતા. એ વખતે હું ડૉક્ટર રત્નાબેન પાસે ગઈ અને એમને મને જે દવા આપી એનાથી મને એ દુખાવો બધો જતો રહ્યો. અને હું દાદર બી ચડી ઉતરી નહોતી શકતી, એ પણ હું ચડી ઉતરી શકતી થઈ ગઈ. મારું નામ કવિશ છે. હું એક સ્ટુડન્ટ છું. પહેલાં મને એક્ઝામ વખતે બહુ જ ટેન્શન થતું હતું, પણ ડૉક્ટર રત્ના દીદી પાસેથી હોમિયોપેથિક દવા અને કાઉન્સેલિંગ લીધા પછી હવે હું એક્ઝામ બહુ રિલેક્સ થઈને આપી શકું છું. મારું નામ નેહા છે. હું વર્કિંગ વુમન છું. પાસ્ટ લાઈફમાં મારી સાથે ઘણી બધી તકલીફો થઈ અને મેન્ટલ ફિઝિકલ બંને ઇફેક્ટ મારા શરીર ઉપર જોવા મળતી હતી. આ માટે મેં ડૉક્ટર રત્નાનો કોન્ટેક્ટ કર્યો. ડૉક્ટર રત્નાએ મને પાસ્ટ લાઈફ રિગ્રેશન માટેની એક સેશન લેવા માટે સજેસ્ટ કર્યું. આ સેશન લેવાથી ઘણું જ મને સારું લાગ્યું અને એની સાથે સાથે મેડિટેશન પણ એમણે મને સજેશન આપ્યું. તો આ બંને ફર્સ્ટ સેશનથી મને મેન્ટલી ઘણી સ્ટ્રોંગનેસ ફીલ થઈ, મારો કોન્ફિડન્સ ગેઇન થયો, મારા વિઝન્સ ક્લિયર થતા ગયા. ત્યારબાદ મેં સેકન્ડ સેશન લીધું. સેકન્ડ સેશન લીધા પછી મારા ફિઝિકલ પ્રોબ્લેમ અને મેન્ટલ પ્રોબ્લેમમાં ઘણી જ રાહત મેં અનુભવી. થર્ડ સેશન દરમિયાન મને ઘણું જ ઓપન માઇન્ડ મારું થયું અને મને ક્લિયર વિઝન મળવા મળ્યું અને મને ઘણું સારું ફીલ થયું. આ માટે હું ડૉક્ટર રત્નાને થેન્ક્સ કહું છું. થેન્ક યુ સો મચ ડૉક્ટર રત્ના. So see you next week with new healers, with new therapists on my show Holistic Healers. જો આને લગતા તમને કોઈ પ્રશ્ન હોય તો અમને મોકલી શકો છો અમારા વોટ્સએપ નંબર પર. પ્રશ્ન મોકલવા માટે ટાઈપ કરો HH તમારું નામ તમારું પ્રશ્ન અને મોકલી શકો છો અમારા વોટ્સએપ નંબર પર. તો જોતા રહો હોલિસ્ટિક હીલર્સ શો ઓન GTPL ગુજરાતી પર.